હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી મોડાસા ધોરણ 5 વિષય અંગ્રેજી તારીખ 13/10/2025 સોમવારના રોજ પ્રથમ સત્રાંત પરીક્ષાનું જે પેપર લેવાયું છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। પ્રશ્ન 1 છે, નીચેના ફકરો વાંચો અને તેના પરથી જવાબ આપવાના છે। અહીં ફકરો કમ્પ્લીટ ધ્યાનથી વાંચવાનો છે અને 3 પ્રશ્નો આપેલા છે, તેના જવાબ આપણે ફકરામાં જોઈને મેળવવાના છે। હવે પ્રશ્ન 2, નીચે આપેલ ઉદાહરણ પ્રમાણે અલગ પડતા શબ્દ ઉપર ગોળ કરો। અહીં પહેલામાં ચેસ આવશે, ગોળ કરવાનું ચેસ ઉપર, બીજામાં ઓનિયન અને ત્રીજામાં ટેબલ અને ચોથામાં મંકી ઉપર ગોળ કરવાનું છે। હવે પ્રશ્ન 3, સૂચના પ્રમાણે ફેરફાર કરી વાક્ય ફરીથી લખો। અહીં 5 વાક્યો આપેલા છે, અહીં સૂચના પણ આપેલી છે, એ પરથી આપણે વાક્ય ફરીથી લખવાના છે। હવે પ્રશ્ન 4, નીચે આપેલા ચિત્રના આધારે 5 વાક્યો લખો। તો અહીં એલિફન્ટનું ચિત્ર આપેલું છે, તો તેના વિશે એલિફન્ટને જોઈ અને 5 વાક્યો લખવાના છે। પ્રશ્ન 5, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી સમાન પ્રાસવાળા શબ્દોની ઉદાહરણ પ્રમાણે જોડ તૈયાર કરો। તો અહીં પ્રાસવાળા શબ્દો હોય તેની જોડ તૈયાર કરવાની છે આપણે। પછી પ્રશ્ન 6, નીચે આપેલ પરિસ્થિતિના આધારે સંવાદ પૂર્ણ કરો। અહીં આપણે વાક્યો આપેલા છે અને આપણે ખાલી જગ્યાઓ આપેલી છે, તેમાં એ વાક્યો લખવાના છે અને આ સંવાદ પૂર્ણ કરવાનો છે। હવે પ્રશ્ન 7, આપેલા શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો। અહીં આપણે આ ગાર્ડન, બટરફ્લાય, પાઇલોટ, વિન્ડોઝ અને ડોંકી આ શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્યો બનાવવાના છે। હવે પ્રશ્ન 8, નીચે આપેલા મુદ્દાઓને આધારે 5 વાક્યમાં વર્ણન કરવાનું છે। અહીં માય ક્લાસરૂમ, તો બિગ બેન્ચીસ, બ્લેકબોર્ડ, વિન્ડો, ફેન, ચાર્ટ્સ, લાઇક આ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે 5 વાક્યો લખવાના છે। તો મિત્રો, અહીં આ વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય બાય।